નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્પેશ મિસ્ત્રી ડીબીઆઈ સ્કૂલ પલસાણા. આપણે અત્યાર સુધી વર્ગીકરણના દાખલા જોયા. બે પ્રકારના વર્ગીકરણ જોયું: સંખ્યાત્મક માહિતીનું વર્ગીકરણ અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ. સંખ્યાત્મક માહિતીની અંદર આવૃત્તિ વિતરણ જોયું અને ગુણાત્મક માહિતીની અંદર આપણે કોષ્ટક રચના જોઈ. બંને રીતના દાખલા પરીક્ષામાં પૂછાય છે. હવે આપણે આગળ જોવાનું છે આકૃતિઓ અને આલેખો. આકૃતિ આલેખ જે તમે ભણીને જ આવ્યા છે, પણ ફરીથી અહીંયા જરાક ઊંડાણપૂર્વક વ્યવસ્થિત ભણવાનું છે. નવા અભ્યાસક્રમ આવ્યો ત્યારે ઘણા આલેખો ઓછા કરી નાખ્યા છે, એટલે એ તમારા માટે એટલું ઓછું છે. બરાબર. દરેક વિદ્યાર્થીને વિનંતી કે આના પછીના લેક્ચરમાં આપણે આલેખ દોરવાની શરૂઆત કરવાના હોય તો આલેખ પોથી દરેક વિદ્યાર્થીઓએ સાથે લઈને બેસવું, કે જેથી આપણે ગોતો નહીં પણ દરેક રીતના એક એક બબ્બે આલેખ દોરાવીને આલેખ દોરવાનો પ્રયત્ન કરીશું. આલેખ પોથીમાં જ દોરાવવા જોઈએ એ બાબતનું ખાસ ધ્યાન રાખે. એટલે દરેક વિદ્યાર્થીઓ આલેખ પોથી લઈ લે અને આલેખ પત્રમાં જ દોરાવવું જોઈએ. સ્કૂલ શરૂ થશે એટલે આપણે આલેખ પત્ર ચેક કરીશું. તો જોઈએ, આપણે આકૃતિની વાત કરીએ છીએ. આકૃતિ કે આલેખ, તો જોઈએ આપણે આકૃતિનું મહત્ત્વ અને મર્યાદા છે. પહેલી આકૃતિમાં પરીક્ષાની દૃષ્ટિએ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, મહત્ત્વ અને મર્યાદા. તો જોઈએ આપણે આકૃતિ. વિશાળ અને જટિલ માહિતીને સરળતાથી સમજી શકાય તેમજ તેને આકર્ષક રીતે રજૂ કરવા માટે વર્ગીકૃત કરેલ માહિતીને આકૃતિ કે આલેખ દ્વારા દર્શાવવામાં. જો વિશાળ માહિતી અને તમે આકૃતિ કે આલેખ દ્વારા રજૂ કરે તો સરળમાં સરળ સામાન્ય વ્યક્તિ પણ એને સરળતાથી સમજી શકે છે. દાખલા તરીકે આપણે ક્રિકેટમાં જોઈએ તો આલેખો જુદા જુદા હોય. આકૃતિઓ ક્રિકેટ મેચમાં આપણે જોઈએ કે કઈ ઓવરમાં કેટલા રન માર્યા, બરાબર, તેનો સ્ટમ્પ દોરેલો હોય, પછી પાયચાર્ટ દોરેલો વર્તુળવાળું, લેગ સાઈડ કેટલા, ઓફ સાઈડ કેટલા, ગલીમાંથી કેટલા, બરાબર. તો આ પ્રકારની આકૃતિ આપણે જોઈએ તો આપણને ખબર પડે કે કયા એરિયામાં કેટલા રન આવ્યા છે. તો એ આકૃતિ કે આલેખ દ્વારા આપણે સરળતાથી અભણ વ્યક્તિને પણ આપણે સમજાવવું હોય તો આકૃતિ કે આલેખ ખૂબ જ ઉપયોગી છે. તો જોઈએ આપણે અભ્યાસક્રમમાં આકૃતિઓ હોવાથી આપણે તેની ચર્ચા કરીશું. આકૃતિ દ્વારા માહિતીનું મુખ્ય તારણો આપોઆપ સ્પષ્ટ બને એ રીતે માહિતીની રજૂઆત થાય છે. દાખલા તરીકે ટેલિવિઝન પર હવામાન અંગેની આગાહી વિવિધ પ્રકારની આકૃતિઓ દ્વારા થતી હોય છે. તે રીતે દેશના કે રાજ્યના જુદા જુદા સરકારી તંત્રો, વેપારી સંસ્થાઓ વગેરે તેમની વાર્ષિક કામગીરીને લગતી માહિતીનો અહેવાલ વિવિધ પ્રકાશનોમાં આકૃતિ દ્વારા રજૂ કરે છે. બરાબર. એટલે હવામાન ખાતા દરેક જગ્યાએ આકૃતિનો ઉપયોગ કરતા જ હોય છે. તેનું મહત્ત્વ છે. પહેલું મહત્ત્વ છે, આકૃતિ દ્વારા રજૂ કરેલી માહિતી આકર્ષક અને સંક્ષિપ્તમાં હોય છે. આકર્ષક લાગે, ખબર પડે, ગમે તે રીતના આપણે સમજવું હોય તો સમજી શકાય. બીજી, આ માહિતીની લાક્ષણિકતાઓ લાંબા સમય સુધી યાદ રહે. આપણે ચિત્ર દોર્યું તો લાંબા સમય સુધી તેને યાદ કરી શકીએ છીએ. ત્રીજું, બે કે વધુ સમૂહની માહિતીના પ્રમાણમાં આકૃતિ દોરવામાં આવે તો તે આકૃતિ પર સરળતાથી તુલનાત્મક અભ્યાસ કરે. બેની સરખામણી કરવી બે માહિતીની તો એક આકૃતિ ખૂબ જ ઉપયોગી બને. માહિતીને દર્શનીય આકૃતિ રજૂ કરી હોય તો તેના અભ્યાસમાં સમયની બચત થાય છે. એટલે સમય બચત માટે પણ ઉપયોગી છે. આકૃતિઓ દ્વારા માહિતી દર્શાવવાથી અભણ, ઓછું ભણેલી વ્યક્તિઓ તેમજ બાળકો પણ માહિતીનો સાચો અર્થ સરળતાથી સમજી શકે છે. આકૃતિ દોરી તો ખબર પડે. અભણ વ્યક્તિ હોય તો ઓછું ભણેલું કે બાળકને પણ સમજાવવું હોય તો આકૃતિ આપણે સરળતાથી સમજાવી શકાય અને તરત સમજી પણ જાય છે. વેપાર વાણિજ્યના ક્ષેત્રમાં આકૃતિઓનો ઉપયોગથી અસરકારક જાહેરાતો બનાવી શકાય છે. એટલે અસરકારક વેપાર વાણિજ્યમાં પણ અસરકારક જાહેરાત બનાવવી હોય તો પણ એ આકૃતિ ઉપયોગી છે. સામાજિક સુધારાઓ અને આકૃતિઓની મદદથી મહત્ત્વની બાબતો સરળતાથી સ્પષ્ટ કરી શકાય છે. ત્યાર પછી છે આકૃતિઓને ભાષાનું બંધન ન હોવાથી. આજે પરીક્ષામાં એક પ્રશ્ન પૂછાય, કોને ભાષાનું બંધન ન હોવાથી આકૃતિઓને વ્યક્તિઓ પણ આકૃતિ પરથી સ્પષ્ટ થતું એક સરખું તારણ મેળવી શકે છે. બરાબર. આકૃતિઓને શું ભાષાનું બંધન નથી. ચાલો, હવે એની મર્યાદા. આકૃતિ દોરવા ચોકસાઈ ન રાખવામાં આવે તો તે ગેરમાર્ગે દોરે છે. એટલે ચોકસાઈ યોગ્ય સ્કેલમાં એને વ્યવસ્થિત દોરવું પડે. એમને એમ દોરી દે તો ચાલે નહીં. દ્રષ્ટિભંગના કારણે આકૃતિઓ લોકમાનસને મૂંઝવી શકે છે. કદાચ જોવામાં
ખામી આવી કે અર્થઘટન પૂરું કર્યું હોય તો તે શું થાય, દ્રષ્ટિભ્રમના કારણે લોકોને મૂંઝવણ ઊભી કરે છે. અને છેલ્લે છે આકૃતિ દ્વારા માહિતીને દર્શાવવામાં આવે છે ત્યારે તેમાં માહિતીની ચોકસાઈ ઓછી થાય છે. માહિતીની કેવી ચોકસાઈ ઓછી થાય, જ્યારે આપણે આકૃતિ દ્વારા માહિતીને દર્શાવીએ ત્યારે તેમાં માહિતીની ચોકસાઈ ઓછી થાય. તો આકૃતિનું મહત્ત્વ અને મર્યાદા મોટેભાગે પૂછાતા પ્રશ્નોમાં એક છે. બરાબર. ચાલો, તો આકૃતિના પ્રકારો. આકૃતિમાં પ્રકારોમાં 3 પ્રકાર છે. આકૃતિના પ્રકાર એમ કે 3: એકમાપી, દ્વિમાપી અને ચિત્રાકૃતિ. એકમાપીમાં 4 છે: સ્તંભાકૃતિ, પછી પાસેની સ્તંભાકૃતિ, પછી સાદી વિભાજિત સ્તંભાકૃતિ અને ટકાવારી વિભાજિત સ્તંભાકૃતિ. આ બધાના આલેખ આપણે દોરવાના. સ્તંભાકૃતિ કોને કહેવાય, પાસેની સ્તંભાકૃતિ કોને કહેવાય, સાદી વિભાજિત સ્તંભાકૃતિ કોને કહેવાય અને ટકાવારી વિભાજિત કોને કહેવાય, એ આપણે આલેખ દોરવાના છે. એટલે 4 પ્રકાર છે એકમાપી આકૃતિના. તેવી રીતે દ્વિમાપી આકૃતિ. દ્વિમાપીમાં 2 આવે: વર્તુળ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. વર્તુળ આકૃતિ અને વૃત્તાંશ આકૃતિ. અને ચિત્ર આકૃતિમાં આપણે ચિત્ર દોરવાનું. જે માહિતી આપે તેને લગતું ચિત્ર. માનવ વસ્તી આપે તો માણસનું ચિત્ર દોરવાનું. કેરીની સંખ્યા દર્શાવતો તો કેરીનું ચિત્ર દોરવાનું. એટલે જે માહિતી આપે તેનું ચિત્ર દોરીને ચિત્ર આકૃતિ દોરી શકાય. બરાબર. એટલે આપણે આકૃતિના 3 પ્રકાર છે: એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ અને ચિત્ર આકૃતિ. બરાબર. તો અહીંયા પહેલાં આપણે એકમાપી આકૃતિની વાત કરીએ. જેમ જેમ આપણે આલેખ દોરતા જઈશું તેમ તેમ સમજશું. ઉતાવળ કરવી નહીં. એક આલેખ દોરે તો એક આલેખ સમજવાનો, પછી જ બીજો આલેખ ચાલશે. બરાબર. જ્યારે આપેલી માહિતીના કોઈ એક જ ગુણ લક્ષણ ધ્યાનમાં લઈને આકૃતિ દોરવામાં આવે. જોજો, જ્યારે આપેલી માહિતીના કોઈ એક જ ગુણ લક્ષણ, ખાસ મહત્વ, એક જ ગુણ લક્ષણ ધ્યાનમાં લઈને આકૃતિ દોરવામાં આવે ત્યારે તેને એકમાપી આકૃતિ કહે છે. પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય છે મોટે ભાગે. એક જ ચલ લક્ષણને ધ્યાનમાં રાખીને દોરવામાં આવતી આકૃતિ એને એકમાપી આકૃતિ કહેવાય. તેમાં પહેલી છે સ્તંભ આકૃતિ. ત્યાર પછી બીજો પ્રકાર છે પાસેની સ્તંભ, પછી સાદી વિભાજિત અને ટકાવારી. આ સ્તંભ આકૃતિ, આ 2 જે ખરી એ તમને આવતા વર્ષે ઇકોનોમિક્સમાં બોર્ડની પરીક્ષામાં ફરજિયાત એક આલેખ પૂછાય છે. એટલે એ બરાબર તમે સમજવાનો પ્રયત્ન કરો. આવડી જાય, સિમ્પલ જ છે, આવડી જશે. તો આપણે જોઈએ પાસેની આપણે સ્તંભાકૃતિ કોને કહેવાય તેની વાત. આ 2 થોડું કેવી રીતના દોરવાનું જોજો, ધ્યાન રાખજો. સ્તંભાકૃતિ એટલે એક્સ ધરી પર શું દર્શાવવાનું, વાય ધરી પર શું દર્શાવવાનું. એક્સ ધરી પર હંમેશા કેવું દર્શાવવામાં છે? અચલ. અચલ એટલે બદલાતી ન હોય તેવી. બરાબર. અને વાય ધરી પર ચલ, એકમ દીઠ બદલાતી રાશિ, એ હંમેશા વાય ધરી પર દર્શાવવામાં આવે. તો આપણે સ્તંભ આકૃતિ દોરવામાં એક્સ ધરી પર શું લેવાનું? વાય ધરી પર. સમય, સ્થળ, ક્ષેત્ર જે હોય તે બધું એક્સ ધરી પર આવે. અને વાય ધરી પર એ જે સ્થળ કે સમય આપણે તેના અનુરૂપ જે જથ્થો કે માહિતી કે ઊંચાઈ કે વજન કે જે કંઈ આપણે તે વાય ધરી પર આવે. બરાબર. એટલે એક્સ ધરી પર શું દર્શાવવામાં આવે? સમય, સ્થળ, ક્ષેત્ર. અને વાય ધરી પર જે સમય, સ્થળ કે ક્ષેત્ર આપેલું તેને અનુરૂપ જે માહિતી આપેલી હોય તે આપણે હંમેશા વાય ધરી પર દર્શાવવામાં આવે. બીજું ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે? સ્તંભ આકૃતિમાં 2 સ્તંભો, પહેલાં તેનું સ્કેલ માપ નક્કી કરવાનું. બરાબર. સ્કેલ માપ નક્કી કર્યા પછી એક્સ ધરી શું દર્શાવે, વાય ધરી પર શું દર્શાવે તે નક્કી થયા પછી સ્કેલ માપ પછી આકૃતિ દોરવાની. એક વસ્તુ ધ્યાન રાખજો, 2 સ્તંભો વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. સ્તંભ આકૃતિમાં 2 સ્તંભ વચ્ચેનું અંતર કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. એટલે કે એક પહેલો સ્તંભ દોર્યો તેમાં 2 સેન્ટીમીટરનો ગાળો હોય તો બીજો સ્તંભ દોર્યો તેમાં 2 સેન્ટીમીટરનો ગાળો હોવો જ જોઈએ. ત્રીજામાં પણ 2 સેન્ટીમીટર. એટલે સ્કેલમાં એવું રહેવું જોઈએ કે બધા સરખું અંતર આવે. એટલે એ રીતે સ્તંભ દોરવાના છે. ત્યાર પછી ત્રીજો નિયમ છે, જો સમય આપેલો ન હોય તો જે સ્તંભ આકૃતિ દોરીએ છીએ કાં તો ચડતા ક્રમમાં કાં તો ઉતરતા ક્રમમાં દોરવી. બરાબર. બહુ સિમ્પલ છે. પહેલું શું કરવાનું? એક્સ ધરીને વાય ધરી નક્કી કરવાનું. એટલે સમય સ્થળ આપે એટલે એક્સ ધરી પર વાય આવતા એકમ દીઠ બદલાતી રહેશે. ત્યાર પછી સ્તંભ આકૃતિનો બીજો નિયમ, સ્કેલ માપ નક્કી કરવાનું. ત્રીજું, સ્કેલ માપ નક્કી થઈ ગયા પછી 2 સ્તંભ વચ્ચેનું અંતર કેવું હોય? સરખું હોય તે રીતનો આલેખ દોરવાનો, આકૃતિ દોરવાની. અને ચોથો છે, જો સમય ન હોય, સમય સિવાયની માહિતી આપેલી હોય તો માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં સ્તંભો દોરવા. અને ના દોરાય તો પણ વાંધો નથી. બરાબર. ચાલો જોઈએ આપણે સ્તંભ આકૃતિ અંદર આપેલું છે.
સ્તંભ આકૃતિ આપેલી માહિતીના એક જ ગુણલક્ષણને ધ્યાનમાં રાખીને રચવામાં આવે છે. બરાબર ધ્યાન રાખજો, પરીક્ષામાં 2 માર્કની અંદર પૂછાય છે, આટલો પેરેગ્રાફ લખવો પડે. સ્તંભ આકૃતિ સમજાવો, વારંવાર પૂછાય છે, એટલે ફરજિયાત લખવું પડશે. એક બાજુ તમારે લખતા જવાનું, આલેખ દોરતા જવાનું. તમારે લખવાનું આ નોટબુકમાં છે, આલેખ જ્યાં દોરે તે આલેખ કોઠીમાં દોરવાનું છે. બરાબર. આકૃતિના મહત્વ અને મર્યાદા. આકૃતિ પછી એક માપી આકૃતિ, એમાં સ્તંભ આકૃતિ, આટલું નોટમાં લખતા જ જજો. બરાબર. તો સ્તંભ આકૃતિ આપેલી માહિતીના એક જ ગુણ લક્ષણને ધ્યાનમાં રાખીને દોરવામાં આવે છે. વિવિધ સ્થળો, વસ્તુ કે સમયની માહિતી રજૂ કરવા માટે સ્તંભ આકૃતિ દોરવામાં આવે છે. ક્યારે દોરવામાં આવે છે? સ્તંભ આકૃતિનો ઉપયોગ ક્યારે થાય? સ્થળો, વસ્તુ કે સમયની માહિતી રજૂ કરવામાં આવે ત્યારે દોરવામાં આવે છે. આ માટે એક્સ અક્ષ પર એટલે કે એસ ધરી પર આડી લાઈન. બરાબર. સમાન અંતરે સ્થળ, વસ્તુ કે સમય દર્શાવવો જોઈએ. સમાન અંતર એટલે કેવું હોય? અંતર કેવું હોવું જોઈએ? સમાન હોવું જોઈએ. અને વાય અક્ષ પર આપેલ સ્થળ, વસ્તુ કે સમયની માહિતીના જથ્થા કે માપને લઈ પ્રમાણસર ઊંચાઈ અને એક સરખી પહોળાઈવાળા. પહોળાઈ પણ કેવી હોવી જોઈએ? 2 સ્તંભ વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ. બીજું, પહોળાઈ પણ દરેક સ્તંભની કેવી હોવી જોઈએ? સરખી જ હોવી જોઈએ. પહેલો સ્તંભ 2 સેન્ટીમીટરનો દોર્યો તો બીજા જેટલા દોરો તેટલા પણ 2 સેન્ટીમીટર ના દોરાવા જોઈએ. પહેલો સ્તંભ 1 સેન્ટીમીટરનો દોર્યો તો બીજો, ત્રીજો, ચોથો જેટલા સ્તંભ આપેલા બધા 1 સેન્ટીમીટરનો દોરાવો જોઈએ. પછી તમે એક સ્તંભ 1 સેન્ટીમીટરનો દોરે અને બીજા 2 સેન્ટીમીટરનો પહોળો દોરે અને ત્રીજો 3 સેન્ટીમીટરનો પહોળો, તો એ આકૃતિ સ્તંભ આકૃતિ માન્ય ગણાશે નહીં. બરાબર. એટલે સ્તંભની પહોળાઈ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. 2 સ્તંભ વચ્ચેનું અંતર સરખું હોવું જોઈએ. આ એનો નિયમ છે. હા, એટલે વાય અક્ષ પર આપેલા સ્થળ મુજબ માહિતીને લઈ પ્રમાણસર ઊંચાઈ કે એકસરખી પહોળાઈવાળા સ્તંભ દોરવામાં છે, તે સ્તંભ આકૃતિ કહે છે. આ એની વ્યાખ્યા થઈ. સ્તંભ આકૃતિમાં દોરેલા સ્તંભોના તાર્કિક ક્રમ જાળવવા જોઈએ. જ્યારે કોઈ સ્થળ કે વસ્તુના સંદર્ભમાં માહિતી આપેલી હોય તો તે માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી જોઈએ કે જેથી તેમને તુલનાત્મક અભ્યાસ સરળતાથી થઈ શકે. આપણે કીધું તેમ શું કીધું કે ચડતા કે ઉતરતા ક્રમમાં. સમય સિવાયની માહિતી હોય તો કેવું? સ્થળ કે વસ્તુના સંદર્ભમાં માહિતી આપેલી તો કેવી? ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવી જોઈએ કે જેથી તેમને તુલનાત્મક અભ્યાસ સરળતાથી થઈ શકે. જરૂરી નથી પણ કરે તો સારું. જ્યારે જો સમય આધારિત માહિતી આપેલી હોય ત્યારે તેની માહિતીને સમય અનુસાર સ્તંભ આકૃતિમાં દર્શાવવામાં આવે છે. બરાબર. એટલે શું કીધું? નિયમ નંબર 1 શું કરવાનું? એક્સ ધરીને વાય ધરી નક્કી કરવાનું. પછી સ્કેલ માપ નક્કી કરવાનું. સ્કેલ માપ નક્કી કર્યા પછી ત્રીજું શું નક્કી કરવાનું? કે 2 સ્તંભ, ત્રીજો નિયમ કયો? 2 સ્તંભ વચ્ચેનો અંતર કેવું હોવું જોઈએ? સરખું હોવું જોઈએ. દરેક સ્તંભની પહોળાઈ કેવી હોવી જોઈએ? સરખી હોવી જોઈએ. બરાબર. અને ચોથું છે, સમય કે સ્થળ કે વસ્તુ આપેલી હોય તો ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવાનું. છેલ્લે સમય આધારિત માહિતી આપેલી હોય તો કેવો હોવો જોઈએ? સ્તંભ જે આવે તે રીતને દોરવું પડે. તો આપણે સ્તંભ આકૃતિ થઈ. એના આલેખો આપણે હવે દોરવાનો પ્રયત્ન કરીશું. દરેક વિદ્યાર્થીઓ આલેખ મોટી સાથે રાખે કે જેથી આપણે સ્તંભ આકૃતિ દોરીએ. આભાર.